મહત્વના સમાચાર જામનગરથી, જ્યાં લાલપુરના ગોવાણા ગામમાં ખુલ્લા બોરમાં પડી જવાથી આ બાળકનું હાલ તો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 2 વર્ષનું આ બાળક જે ખુલ્લા બોરમાં પડી ગયું છે અને હાલમાં આ બોરવેલમાં ખાબકેલા બાળકને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે। બાળકને ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે। આ 2 વર્ષીય રાજુ નામનું બાળક જે રમતા રમતા બોરવેલમાં ખાબક્યો હતો, હાલ તો તેને બચાવવાના પ્રયાસો છે। જામનગર જિલ્લા પ્રશાસન પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યું છે અને તેને બચાવવા માટેના પ્રયાસો શરૂ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રવિ બુદ્ધદેવ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રવિ, આપ ત્યાં ઉપસ્થિત છો। આ બાળકને બચાવવા માટે હાલ કયા પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે? અવારનવારથી બની જવાબ આવી છે। થોડા સમય પૂર્વે જામનગરના કમાચણ ગામમાં પણ આવી ઘટના બની હતી, એ પછી કલ્યાણપુર નજીક આવી ઘટના બની હતી। આજે આપ જામનગરના લાલપુર તાલુકાના ગોવાણા ગામના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, જ્યાં 2 વર્ષનું રાજના બાળક છે એ આ બોરવેલમાં છે તે ખાબક્યો છે। જિલ્લા પ્રશાસનની ટીમ છે આ બાળકને બચાવવા માટે, ફાયર વિભાગની ટીમ છે, અન્ય ટીમો છે તે બાળકને બચાવવા માટે છે તે સઘન પ્રયાસો કરી રહી છે। આપણી સાથે બાળક છે જે અંદર બોરવેલમાં ગરકાવ થઈ ચૂક્યું છે, તેના પિતા છે। क्या है आपके बच्चे का नाम क्या है? कितने साल का है? 2 बरस का। कैसे गिर गया आपको बताओ? रमता था कितने बजे गिर गया? 6 बजे। જે રીતે એમના જે બાળક છે રાજનામનો બાળક આ બોરવેલમાં ખાબક્યો છે, એના પિતા હતા। તેઓ જણાવ્યું કે સાંજે 6 વાગ્યાથી આ બાળક છે એ આ બોરવેલમાં ખાબક્યો છે। અત્યારના લગભગ 11 વાગ્યાનો સમય થઈ રહ્યો છે। પ્રશાસનની ટીમો છે તે આ બાળકને બચાવવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ સુધી સફળતા નથી મળી રહી। આપ અહીંયા હું કેમેરામેનને કહીશ, દ્રશ્યો બચાવવાના આપણે પ્રયાસો સાથે સાથે અહીંયા જે જરૂરી સંસાધનો છે તે તમામ અહીંયા કામે લગાડવામાં આવ્યા છે। જી આભાર રવિ, આપનું અપડેટ આપણી પાસેથી લેતા રહીશું। તો હાલમાં તો આપણે જણાવી દઈએ કે આ બાળકને બચાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને જે બોરવેલની બાજુમાં જેસીબીની મદદથી અહીં ખાડો પણ ખોદવામાં આવી રહ્યો છે અને તેના થકી આ બાળકને બહાર કાઢવા માટેના પ્રયાસ, જો કે હાલમાં આ બાળકને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યું છે। એક દોરડાની મદદથી આ બાળકને બચાવવાના પ્રયાસ થાય તેવી શક્યતા છે, કારણ કે 8 થી 10 ફૂટ ઊંડા બોરવેલમાં આ બાળક ત્યાં ફસાઈ ચૂક્યું છે અને દોરડું જે નાખવામાં આવ્યું હતું તેમાં કદાચ તેનો હાથ છે વીંટળાઈ ગયો હોઈ શકે, આ પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। પરંતુ પોલીસની સાથોસાથ એનડીઆરએફની ટીમ પણ ત્યાં હવે પહોંચી છે અને આ સાથે જ જિલ્લા પ્રશાસન પણ પહેલેથી ત્યાં ઉપસ્થિત છે। જ્યારે આ ઘટના બની ત્યારબાદ તુરંત જ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશનની આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તંત્રના પ્રયત્નોથી બાળક હજુ જીવિત છે। બાળકને ઊંડા 8 થી 10 ફૂટ ખાડામાં ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા કરેલી છે। ફાયરની ટીમ જેસીબીની દ્વારા ખાડો ખોદવામાં આવેલ છે। બીજી અન્ય જગ્યાએથી ઊંડાણ કરી અને ખાડા સુધી જવાનો રસ્તો બનાવવાના પ્રયત્નો ચાલુ છે અને તંત્રને આશા છે કે 1 કલાકમાં બાળકને જીવિત બહાર કાઢવામાં આવશે।